હેલો મિત્ર, મારું નામ છે વિકાસ ખાટ. આજે આપણે ફરી મળી રહ્યા છીએ ડાયસ પાર્ટ 2માં. આપણે પહેલા પાર્ટમાં તો માનક ડાયસના બે પાર્ટ જોયા હતા, સ્ટાન્ડર્ડ અને નોન સ્ટાન્ડર્ડ, એટલે કે માનક અને અમાનક. માનક હોય એટલે કે એના કોઈ પણ પાસો હોય, પાછું એક રિવિઝન કરાવી દઉં તો એના પર જે આંકડા લખેલા હોય એ કોઈ પણ બે આંકડાનો સરવાળો એટલે કે અંકનો સરવાળો કરી તો એ 7 થવો જોઈએ નહીં. તો એને શું કહેતા આપણે? માનક પાસો કહેતા. બરાબર. હવે આવશે અમાનક પાસો. મેં એમાં જનરલી બધું તો પાર્ટ 1માં આપણે સમજાવી દીધું છે. તો અમાનક આપણે આમાં જોવાનું રહેશે. અમાનકના 3 ટાઈપ આવશે. કુલ 3 ટાઈપમાં આખું ચેપ્ટર પૂરું. કોઈ પણ મિત્રને જેને ડાયસમાં પ્રોબ્લેમ હશે એને આ 1-2 વિડીયો જોશો એટલે ઓટોમેટિક એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ખાલી હું જેટલું કહું છું એટલું યાદ રાખો અને એટલું જ કરો તો તમારું જે બેઝિક ક્લિયર છે એ ઓટોમેટિક ક્લિયર થઈ જશે. અને કોઈ પણ એક્ઝામમાં ડાયસ છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે, એસએસસી છે કે એ બધામાં ઘણી જગ્યાએ આવે છે. અને નવોદય જે લોકો વિદ્યાર્થી 5મા પછી કરતા હોય તો એને પણ આવે જ છે. મેં તમને પહેલા વિડીયોમાં પણ કીધું હતું. તો ફર્સ્ટ ઓફ તો કેવા આવે છે ડાયસ? પહેલો પ્રકાર. એના કાંઈ ટાઈપના નામ નથી રાખતો, તો મારા કેટેગરી પ્રમાણે તમને ઇઝી રહે એના માટે મેં 3 ટાઈપ રાખ્યા. હવે પહેલું તો એ અમાનક પાસો છે કે માનક એ ઓળખવો કેમ? તો એટલું યાદ રાખવાનું કે અમાનક પાસો હોય એટલે હંમેશા 2 અથવા 2 કરતાં વધારે પાસા આપેલા હશે એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે. અથવા એક પાસો આપેલો હોય એને એમ કીધું કે સ્ટાન્ડર્ડ છે કે નોન સ્ટાન્ડર્ડ. તો નોન સ્ટાન્ડર્ડ હોય તો એની ઉપર અંક લખેલા હોય તો એનો અંકનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. અને નોન સ્ટાન્ડર્ડ હોય તો એનો અંકનો સરવાળો 7 થવો જોઈએ નહીં. હવે આપણે જો પહેલી રીત એટલે કે 2 પાસા બનાવ્યા. બરાબર. 3, 2, 4. જો 4 ને 3, 5, 6, 7. એકલો આપ્યો હોત તો ખબર પડી જાય કે આ કેવો પાસો છે? નોન સ્ટાન્ડર્ડ એટલે કે અમાનક. હવે એ જ રીતે હું બીજો પાસો દોરું અથવા ડાયસ બનાવું, કઈ એક જ કહેવાય. બરાબર. તો હવે હું અહીંયા 3 લખું, અહીંયા 5 લખું અને 4 લખું. તો હવે આમાં કંઈ ચેક કરવા નહીં જવાનું કે આ સ્ટાન્ડર્ડ છે કે નોન સ્ટાન્ડર્ડ. તો આ સ્ટાન્ડર્ડ જ હશે, કેમ કે એક બાજુ 2 બાજુ કોમન નહીં, સોરી 2 બાજુ અલગ જ કરી દો તમે. રેડી? હવે જુઓ, હવે ખાલી આમાં ચેક કેમ કરવાનું કે એમાં એમ પૂછ્યું હોય છે કે ક્વેશ્ચનના 1 નો ઓપોઝિટ શું અને 5 નો ઓપોઝિટ શું, એટલે કે વિરોધી શું. તો એના માટે કાંઈ કરવાનું નથી. પહેલાં તો જે બાજુ કોમન છે કઈ છે એની ઉપર રાઉન્ડ કરી દો. બરોબર. હવે રાઉન્ડ થઈ ગયા એટલે ખબર પડી ગઈ આમાં એક જ બાજુ કોમન છે, એટલે એ કોમન બાજુને પકડવાની અને કી બાજુ ફેરવાનું? ઘડિયાળનો કાંટો ફરે એ તરફ. બરોબર. અહીંથી એમ ફરવાનું. રેડી? તો 3 તો 2 કોમન છે એટલે એ રાખ્યા. પછી 2, અહીંયા શું આવશે? 5, અહીંયા શું છે? 4, તો અહીંયા શું છે? 1. તો 2 અને 5 એકબીજાના ઓપોઝિટ અને 4 અને 1 2 એકબીજાના ઓપોઝિટ. તો 3 છે એ કોનો ઓપોઝિટ હશે એવું પૂછ્યું તો અહીંયા જો 1 આવી ગયો, 2 આવી ગયો, 4 આવી ગયા અને 5 આવી ગયા. તો 3 છે એ હંમેશા કેનો ઓપોઝિટ હોય? 6 નંબરનો. આમાં શું છે? આમાં શું છે? કેમ કે આ 3 છે હંમેશા એ 6 નંબરનો જ ઓપોઝિટ હશે. જે આમાં પાછામાં દેખાતો ન હોય નંબર એ એકબીજાના ઓપોઝિટ હશે. 3 છે એ 6 નો ઓપોઝિટ હોય. રેડી મિત્રો? ખબર પડી? આપણે હમણાં બીજું પણ એક એક્ઝામ્પલ જોઈએ એનું કે માનક. અને બીજું એ કહેવાનું કે અમાનકમાં ક્યારે અંક આપેલા હશે એવું જરૂરી નથી. અમાનકમાં અંક, આલ્ફાબેટ, કોઈ એવી નિશાની આપેલી છે, કોઈ આમ ડોટ જે મેન પાસામાં આપણે ખબર ને સાપસીડીમાં રમી ત્યારે 1, 2, 3 ને ઓલા ડોટ એટલે કે પોઈન્ટ કરીને આપેલા હોય કે 1 છે, 2 ટપકા આપેલા હોય, 3 એ રીતે પણ હોઈ શકે. એટલે ખાસ યાદ રાખજો કે અમાનકમાં આ રીતે હશે. તો હવે જો આ 2 નો ઓપોઝિટ 5, બરોબર, 4 નો ઓપોઝિટ 1 અને 3 નો ઓપોઝિટ 6 થાય પૂછે તો. પણ જનરલી એમ પૂછશે કે 1 નો ઓપોઝિટ શું? તો 1 નો ઓપોઝિટ કેટલો થયો? 4. 2 નો ઓપોઝિટ શું? તો એનો આવશે 5. બરોબર. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. પ્રોબ્લેમ છે ડસ્ટરમાં. બીજું એક્ઝામ્પલ આપણે જોવા માટે આપણે એક બુક છે એમાંથી હું લઉં છું.
2 4 2 1 5 રેડી. આમાં કોઈ કોમન છે રાઉન્ડ કરો. પહેલા તો પહેલું સ્ટેપ એ કે કોમન હોય એને રાઉન્ડ કરો એટલે 2 2 માં 2 2. ઓકે, હવે હું કઈ ઘડિયાળની દિશામાં ફેરવું. અહીંથી આમ ફેરવો, અહીંથી આમ ફેરવો. 2 પછી શું આવશે 4, પછી 3, 2 પછી 1 અને પછી 5. તો 4 નો ઓપોઝાઇટ 1 થાય અને 3 નો ઓપોઝાઇટ 5 થાય. રેડી? બરાબર મિત્રો, ખબર પડી ગઈ? આ પહેલો ટાઈપ છે. આ પહેલા ટાઈપમાં આટલું યાદ રાખવાનું. કોઈ પણ વસ્તુ આપેલી હોય પહેલાં તો જોઈ લેવાના 2 પાસા અથવા ડાયસ, કે એમાં જોઈ લેવાનું કે કયો કોમન છે. એક જ અક્ષર એક જ અંક કોમન છે કે 2 અંક કોમન છે. કેમ કે 1 વાળો અત્યારે મેં શીખવાડો, 2 વાળો આની પછીનો સ્ટેપ છે એ હું તમને હમણાં કરાવું. રેડી? ખબર પડી ગઈ? બરોબર? પ્રોબ્લેમ છે ડસ્ટરમાં એટલે દેખાય છે. હવે બીજો ટાઈપ શું છે તો કે જે કોમન અક્ષર હશે ને, કોમન અંક, એ બે એક જ ફેસમાં હશે. બરોબર? એક્ઝામ્પલ છે, જોઈએ. આ પાસો છે 1, આ બીજો પાસો. બરોબર? આ એકદમ ઈઝી સ્ટેપ છે. એના સિવાયનું આમાં કાંઈક જોવાનું જ નથી. આમ ઓલામાં તો હજી આપણે કોમન હોય એની પર રાઉન્ડ કરતા અને પછી બીજા સ્ટેપમાં એને રાઉન્ડ આમ ઘડિયાળની દિશામાં ફેરવતા એવું હતું. આમાં કાંઈ નહીં. રેડી? જો કોમન શું છે 3. બે પાસામાં એક જ બાજુ, જો આ એક જ બાજુ છે, બેની કોમન છે. આ બે એક જ બાજુમાં છે. જો આ બાજુ અહીંયા છે, અહીંયા ત્યાં જે નંબર છે એ તો કોમન છે, પણ હારે બાજુ પાસાની જે બાજુ છે સાઈડ એ પણ કોમન છે. એટલે અહીંયા છે, આ બાજુ અહીંયા છે. બે પાસામાં એક જ કોમન સાઈડ છે, તો એ કોમન સાઈડ લખી નાખવાની. અને બે એ સિવાયના જે બે છે એ એકબીજાની અપોઝાઇટ હોય. તો 1 છે એ 5 ને, 4 છે એ 2 ને. 1 છે એ કોનો ઓપોઝાઇટ થયો 5 અને 4 છે એ કોનો ઓપોઝાઇટ થયો. ખબર પડી? પાછું એકવાર સમજાવું. કોમન સાઈડ છે બંનેમાં. રેડી? કોમન સાઈડ સિવાયની પછીની જે બે બાજુ હોય એકબીજાની અપોઝાઇટ હોય. તો 1 છે એ 5 ની, 4 છે એ 2 ની. સિમ્પલ, ખતમ વાત છે ને? ઈઝી. 1 માર્ક રોકડો. બીજું એક ઉદાહરણ આપું તમને, એના ઉપર તમને વધારે ખ્યાલ હશે. શું છે એમાં? 3 6 2 6 4 અને 5. રેડી? કોમન સાઈડ કઈ? કોમન સાઈડ ને કોમન અંક બે એકબીજાના સેમ છે. 4 4. રેડી? એ સિવાયના કોણ વધ્યા તો કે 3. તો 3 છે એ કોનો ઓપોઝાઇટ હોય 6 નો, અને 2 હોય એ કોનો ઓપોઝાઇટ હોય 5 નો. રેડી? આ તો થઈ ગયું. એમ પૂછવું હોય કે 2 નો ઓપોઝાઇટ કયો ને 3 નો ઓપોઝાઇટ કયો, તો આપને આવડે જ છે, ખબર છે. હવે એમ કીધું હોય 4 નો ઓપોઝાઇટ શું? બોલો, કોઈને યાદ છે? મેં આગળનામાં કરાવેલું જ છે. 4 નો ઓપોઝાઇટ શું થાય તો કે 4 નો ઓપોઝાઇટ આમાંથી કાંઈ પણ, જો 2 આવી ગયો, 5 આવી ગયો, 3 આવી ગયો અને 6 આવી ગયો. એટલે પાસામાં 1 2 3 4 5 અને 6 હોય તો એમાંથી આટલા અંક આવ્યા 3 2 6 4. 1 નથી આવ્યો, તો 4 નો ઓપોઝાઇટ શું થયો 1. ખબર પડી મિત્રો? પાકું ને?
તો આગળના નેક્સ્ટ સ્ટેપ આનાથી ઇઝી. આ તો હજી આપણે યાદ રાખવું પડતું કે એક બાજુ કોમન હોય ને આમ ને તેમ ને ઓલું ઠીકડું ને પૂછડું બધું બરોબર. હવે એનાથી ઇઝીમાં ઇઝી આ ત્રીજો ટાઈમ ને પાછો પૂરો તમારો. 2 ચેપ્ટર 2 ખાલી લેક્ચર જોવો એટલે તમારે ભયો વાત જ પતી ગઈ. એમાં શું આવશે? હવે મેં તમને કીધું ને 2 બાજુ કોમન આપશે કોઈ પણ, અને છે કીધું હોય કે આનો અપોઝાઇટ અને પ્રશ્ન પૂછ્યો છે 6 4 મેં બીજું શું રાખવું? અહીંયા આપું 4 6. રેડી? જોયું? આમાં શું છે કાંઈ યાદ રાખવાનું? 2 બાજુ કોમન છે એમ કીધું. 5 નો અપોઝિટ હું 5 નું ની વિરુદ્ધ સાઈડ અથવા બાજુ કઈ? બસ આવો જ ક્વેશ્ચન પૂછે છે. તો ન આવડે. બાકી શું છે 6 અને 4 બે તો કોમન જ છે એટલે એને તોડવાનું જ નથી. એ સિવાયનું જે બાકી હોય એકબીજાના અપોઝિટ. 5 નો અપોઝિટ 2 બરોબર. હવે એની જગ્યાએ એમ કીધું હોત ઉપર છે ને હું આપી દઉં છું પૂછી જ ના. રેડી? જોયું આમાં હું કહેવા માંગે છે? છેલ્લો ટાઈપ છે બરાબર. 2 2 3 3 તો 1 નો ઓપોઝિટ હું આ 1 આવે એમ કે 1 નો ઓપોઝિટ હું 1 નો ઓપોઝિટ કયો થાય તો કે 5 થઈ ગયો. આમ પૂછે 1 નો ઓપોઝિટ પૂછે તો 5 નો. રેડી? સિમ્પલ છે ને? આને ઉપરથી બધા ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો મિત્રો. બે આપણે પાર્ટ જોયા, ડાયસ 1 અને ડાયસ 2. એ બેમાં તમને મેં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેવા પૂછાઈ રહે છે બેઝિક એવું જરૂર નથી 2 જ પાસા હોય, એની જગ્યાએ ત્રીજો પાસો આપી દીધો હોય તોય આવડવું જોઈએ. તો ત્રીજો પાસાવાળા 3 પાસાવાળાને એક ઉદાહરણ જોઈએ આપણે. જોવું પડશે ને ત્યાં થોડું હાલે, બધું ક્લિયર જ કરાવી જવાનું છે મારે. રેડી? હવે એમ કીધું છે કે એક છે એક એનો વિરોધી ઓપોઝિટ, એકનો ઓપોઝિટ ગોતવાનો છે. ટ્રાય કરવાનો પહેલા, પછી હું શીખવાડું. અત્યાર સુધીમાં મેં તમને શીખવાડે છે એ જ વસ્તુ આમાં કરવાનું છે. કાંઈ નહીં કરવાનું. જો આને આ પણ લઈ શકો અને આ પણ લઈ શકો.
પહેલાં હું આ અને આ બે લઉં. મેં શીખવાડ્યું કોઈ પણ બે બાજુ હોય એ એક સરખી હોય તો એ રાઉન્ડ કરી દો. છેલ્લો ટાઈપ યાદ છે બરાબર. તો વધ્યું કોણ? અહીંયા 4 અને અહીંયા કોણ વધ્યું? તો 4. તો 1 નો ઓપોઝિટ શું થાય? 4. પહેલી રીત. ત્રીજી રીત હવે આવશે. સૌથી પહેલી કે બીજી રીત? કોમન એક જ બાજુ હોય, એક જ સાઈડ હોય, પહેલી બાજુ પહેલી રીત બરાબર. કઈ છે કોમન? બીજું. એનાથી ફેરવો, અહીંયાથી આમ ફેરવો. આ બે લીધા મેં બરાબર. તો બેની કોમન બાજુ તો 2 જ છે. પછી ઘડિયાળના કાંટાની બાજુ ફેરવો, પછી 6, પછી 4. તે જ રીતે અહીંયા ઘડિયાળના કાંટામાં 3 અને પછી 1. તો 2 કોમન, 6 નો વિરોધી 3, 1 નો વિરોધી 4. આપણે 1 નો ઓપોઝિટ પૂછ્યું હતું. બે રીતે કરો, જવાબ તો એક જ આવશે. 4. ખબર પડી બરોબર. 16 મિનિટમાં આપણે આખું પાર્ટ 2 સમજી લીધું. મિત્રો આ જ રીતે તમારો જો રિસ્પોન્સ સારો હશે તો હું બધી કોમ્પિટિટિવ એક્ઝામને મેથ્સ અને રિઝનિંગમાં હું આગળ વિડીયો બનાવતો રહીશ બરોબર. અને જે લોકોને સીસીની એક્ઝામ છે એના માટે બેસ્ટ ઓફ લક. જે બાકી છે એને, અને જેને દઈ દીધી છે એનું તો પેપર સારું જ ગયું હોય. બધા મહેનત સારી જ કરે છે બરોબર. મિત્રો મારી ચેનલ છે, જે નવા વિદ્યાર્થી છે પ્લીઝ જો અમારો વિડીયો સારો લાગેલો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. કઈ છે ચેનલ? એક કદમ લેટ્સ કી ઓર. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ લિંક શેર કરો જેથી કરીને તેને પણ આ શીખવા મળે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.